જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ 4 ડિસેમ્બરે માંગરોળ પોરબંદર હાઈવે પરથી 48.90 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં હવે પોલીસ કર્મીની પણ સંડોવણી સામે આવી છે। 5544 વિદેશી દારૂની બોટલ, ટ્રક, મોબાઈલ સહિત કુલ 69 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ને જેમાં ડ્રાઈવરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો। દારૂનો આ જથ્થો માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અતુલ દયાતરે પોતે જ બુટલેગરો પાસેથી મંગાવ્યો હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે અતુલ દયાતર સહિત અસલમ પટેલિયા, મિતુલ દયાતર અને દેવશી નંદાણીયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। હાલ જે પ્રાથમિક પૂછપરછ છે તેમાં પ્રથમવાર આ ગાડી મંગાવેલાની કબૂલાત કરી રહેલ છે। આમ છતાં પણ રિમાન્ડ મળ્યા બાદ વધુ તેમના ટેકનિકલ સોર્સિસના આધારે અન્ય કોઈ જો વધુ વિગત આવશે તો આપ લોકો સમક્ષ રાખવામાં આવશે। સાથે સાથે અન્ય પણ જે પોલીસ કર્મીઓ છે તેમના માટે પણ આ ચેતવણી કિસ્સો છે કે આ પ્રકારનું કૃત્ય કોઈ કરશે, જો તેમની ક્રિમિનલ બેદરકારી હશે અને ગુનાહિત કૃત્ય હશે તો તેમના વિરુદ્ધ છે એ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે, અને જો ખાતાકીય કોઈ બેદરકારી દર્શાવશે તો તેમના વિરુદ્ધ છે એ ખાતાકીય રાહે પગલાં લેવામાં આવશે।